કરીએ મકર સંક્રાંતિની ઉજવણીને લઈને। કથાકાર જિગ્નેશ દાદાએ પણ કરી ઉત્તરાયણની ઉજવણી। પતંગ ચગાવતા જિગ્નેશ દાદાએ TV9 સાથે કરી ખાસ વાતચીત। પતંગ કાપીને પણ તથા પતંગ કપાય બંનેમાં આનંદ કરવાનો તહેવાર છે। ઉત્સાહમાં લોકોને દુઃખ ન પહોંચે તેવી રીતે તહેવાર ઉજવવો જોઈએ। ઉત્તરાયણ આપણને સમય સાથે વર્તવાનું શીખવે છે। ઢીલ મૂકવાના સમયે ખેંચો અને ખેંચવા સમયે ઢીલ આપો તે ન ચાલે। પક્ષીઓને પણ આ તહેવારમાં ઈજા ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ તેવી અનેક વાતો તેઓએ TV9 સાથે કરી। તહેવારો હંમેશા તમને ઉત્સાહી અને યુવાન રાખતા હોય છે અને એના જ કારણે તહેવારોની એક અલગ પ્રકારની મજા હોય છે। ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, રાજનેતા હોય, ધર્મ સાથે સંકળાયેલ વ્યક્તિ હોય કે પછી અન્ય કોઈ વ્યક્તિ હોય, તહેવારો ઉજવવાનું તેઓ હંમેશા પસંદ કરતા હોય છે। જિગ્નેશ દાદા કે જેઓ આજે અમદાવાદમાં ઉત્તરાયણની મજા માણતા જોવા મળી રહ્યા છે। અમે એમને જોયા છે પતંગ કાપતા, ઢીલ મૂકતા, ખેંચતા અને એ નાના બાળકની જેમ ચીસો પાડતા કે કાપ્યો છે। એમની સાથે વાતચીત કરીએ। દાદા, તહેવારો શું કંઈ શીખવે છે આમ જનરલી મનુષ્યોને? તહેવારો આજના દિવસની સૌથી પહેલાં તો TV9 દ્વારા સૌને ઉત્તરાયણની ખૂબ શુભકામના। અને આ ઉત્તરાયણનો પર્વ એટલે આનંદ અને ઉત્સાહ સાથેનો કંઈક નવું ખાવાનો, આ નવું જાણવાનો અને લોકોના પતંગ કાપીને આનંદ કરવા કરતાં આપણું પતંગ કપાય ત્યારે આનંદ કરવાનો આ ઉત્સવ છે કે જેમાં કોઈનું પતંગ કાપીને પણ ચીસો પાડવાની મજા છે અને પોતાનું પતંગ જાય ત્યારે પણ નિરાશ થઈને પણ ચીસો પાડવાની મજા છે। તો આજનો આ પર્વ છે અને આ પર્વ આપણને શીખડાવે છે કે જેમ હું વારંવાર કહેતો રહ્યો છું કે પવન ન હોય ને છતાં પણ પતંગને ઉપર લઈ જવા માટે જેટલો આપણે પુરુષાર્થ કરતા હોઈએ છીએ, આટલો પુરુષાર્થ જ્યારે જિંદગીના પતંગમાં પણ જીવનના પતંગમાં પણ જ્યારે પ્રતિકૂળ સમય હોય, પવન ન હોય સારો, ત્યારે પણ પુરુષાર્થ કરીને પોતાનું જીવનનું પતંગ ઉપર ચડેનો પણ માણસે પુરુષાર્થ કરવો જોઈએ। કદાચ આજ લાઈફ લેસન છે જે તહેવારો હતો તો ઉત્તરાયણ આપણને શીખવે છે। હા, આ ખાલી આનંદ કરવાનો પ્રસંગ નથી, આખા આપણા જીવનને, આપણા સમગ્ર વાસ્તવિક જીવનની અંદર કંઈક એવા સારા સંદેશાઓ આપી જાય એવો આ પર્વ છે અને આ પર્વથી લોકોએ ખૂબ ઉત્સાહ મેળવવો જોઈએ, જીવનમાં પણ ઘણું બધું શીખવું જોઈએ। અને આજના દિવસે ખાસ એ પણ કહીશ આજે TV9ના માધ્યમથી કે એટલું કરજો સૌ ઉત્સાહના આ બધા જ આનંદ જે અનુભવી રહ્યા છો ને કે તમારા ઉત્સાહમાં કોઈ પક્ષીઓને દુઃખ ન પહોંચે એવા સમયે એવા ધ્યાનથી સૌ લોકો ઉત્તરાયણ મનાવજો જેથી કરીને પક્ષીઓનો કોઈ પરિવાર ન વિખાઈ જાય। ઓકે, આપનો શું કઈ વિશેષ યાદો ઉત્તરાયણ સાથે, કારણ કે નાનપણથી ઉજવતા આવ્યા હશો, કઈ યાદો રહેલી છે ઉત્તરાયણ સાથેની? હા, ઉત્તરાયણમાં આપ સૌ, હું એક જ નહીં, આ સંસારમાં કોઈ પણ ઉત્તરાયણ મનાવીએ છીએ તો શરૂઆતનો જે નાનપણની ઉત્તરાયણ છે એ પતંગ લૂંટવાની મજા હતી અને અત્યારે આ પતંગ ચગાવીને જોવાની મજા છે। અને ખાસ કરીને આજે વિશેષ આનંદ અમારા 2 વર્ષથી મારા પરમ સ્નેહી અને મારા આત્મીય છે એવા કીર્તિદાનભાઈ ગઢવી, અમે અમારા બે ફેમિલી સાથે અમે 2 વર્ષથી છેલ્લા અમે બે અહીંયા ઉત્તરાયણ મનાવીએ, સાથે ભોજન કરીએ 2 જણા અને આનંદ કરીએ છીએ 2। ઓકે, આપને શું મજા આવે છે, ઢીલ મૂકીને પતંગ કાપવાની કે પછી ખેંચીને? એ તો સમય જ સારું બતાવે। ઢીલ મૂકવાનો સમય હોય ત્યારે પકડી રાખીએ તો કપાઈ જઈએ અને પકડી રાખવાના સમય ઢીલ મૂકીએ તો કપાઈ જઈએ, એટલે જ્યારે જે સમય આવતો એ પ્રમાણે કરવું જોઈએ, પરિસ્થિતિ મુજબ કરવું, પરિસ્થિતિ મુજબ। યસ। ઓકે, આજે લોકોને શું કઈ સલાહ આપશો લાઈફ લેસન ઉત્તરાયણ થકી? હા, બસ મેં હમણાં જ કહ્યું એમ કે જીવનમાં જેમ અહીંયા પતંગમાં પવન ન હોય અને છતાં મહેનત કરીએ, બહુ વધારે પવન હોય તો સાવધાન થઈ જાય કે મારા હાથમાં દોરી વાગી ન જાય, તો એમ જ બસ જીવનમાં જ્યારે તમારો પ્રતિકૂળ સમય હોય ત્યારે ખૂબ પુરુષાર્થ કરીને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરવો અને આપણી પતંગ ઉપર ચડે એવું કરવું। અને પતંગ ઉપર ચડ્યા પછી પણ એ સારા પવનમાં એ પતંગ આપણને હાનિ ન પહોંચાડી જાય, એમ તમારા સારા સમયમાં તમારું કોઈ વર્તન તમારી જિંદગીમાં હાનિ ન પહોંચાડે એની કાળજી રાખવી જોઈએ। તો જિગ્નેશ દાદા આજે અત્યારે હાલ અમદાવાદમાં તેઓ પતંગ ઉડાવતા આપને જોવા મળી રહ્યા છે અને પતંગ ઉડાવવા સાથે લાઈફ લેસન ની પણ તેઓ વાત કરતા આપને જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે ઉત્તરાયણ એક એવો તહેવાર છે કે જેને ઉજવવાનું તમામ લોકો પસંદ કરતા હોય છે, ત્યારે જિગ્નેશ દાદા આજે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં પતંગ ઉડાવતા આપને જોવા મળી રહ્યા છે। ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9